આપણા કુળદેવી અયાવેજના ખોડિયાર માતાજીની, સરવૈયા પરિવારની. ટૂંક સમયમાં આપ સૌની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે, કારણ કે આપણો જે કાર્યક્રમ છે પારિવારિક સ્નેહ મિલન એ થોડી જ ક્ષણોની અંદર આપણે મતલબ સ્ટાર્ટ કરવા જઈ તમારી સામે જે કંઈ પણ વ્યક્તિ ઉપસ્થિત છે આ એ જ વ્યક્તિઓ છે કે એ લોકોના મનમાં એક નાનકડો વિચાર આવ્યો હતો કે મારે મારા પરિવાર માટે, મારે મારા સરવૈયા પરિવાર માટે કંઈક કરવું છે, અને આજે તમે નાનકડા વિચારનો ચમત્કાર તમારી સામે જોઈ શકો છો. આપણા પરિવારના ભવિષ્ય સમાન આપણા તેજસ્વી વિદ્યાર્થીઓ, બાળકો, આજનો આ પ્રસંગ આપણે સૌ માટે ખૂબ જ ખાસ છે. જીવનની દોડધામમાં આપણે ભલે ગમે તેટલા વ્યસ્ત હોઈએ પણ પરિવારનું સ્નેહ મિલન આપણને એકબીજાને નજીક લાવે છે. આ સ્નેહ મિલન આપણા સંબંધોને વધુ મજબૂત બનાવે છે. સદાય એકબીજા સાથે જોડાયેલા રહીએ એ માટે શુભેચ્છાઓ. કિતાબો में झुके हुए सर जीवन भर उठे रहते हैं. એટલે જ કહેવાય છે મહેનત કોઈ દિવસ વ્યર્થ જતી નથી અને અસંભવ કોઈ વસ્તુ નથી. માટે મહેનત કરતા રહીએ, કાં તો જીત મળશે કાં તો જીતવાની રીત મળશે. એટલે એવા જ આપણા જ સરવૈયા પરિવારના તેજસ્વી તારલાઓ કે જે ધોરણ 10 અને 12 એસએસસી અને એચએસસી એક્ઝામમાં ખૂબ જ સારામાં સારું પરિણામ લાવ્યા છીએ, તો આપણે એમને આપણા સરવૈયા પરિવાર વતી એમને ઇનામ અને ટ્રોફી સંબંધોના ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે. આંગળીઓના વેઢે ગણાય એવા સ્વજનો અમોલ મળ્યા છે.
જેની પાસે પૈસા છે એ સાચો અમીર માણસ નથી, પણ જેની પાસે પરિવારનો પ્રેમ છે ને એ સાચો અમીર માણસ છે. દુઃખ તો એને પૂછો સાહેબ, જેને કહેવા છે જ નથી પરિવાર, પણ નસીબદાર છું હું કે મને મળ્યો છે આવો લાગણીશીલ પરિવાર. પ્રમુખ શ્રી પ્રતાપભાઈ એની સમગ્ર ટીમના નેજા હેઠળ સરવૈયા પરિવારના ઇનામ વિતરણ અને સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત જે આ પરિવાર સરવૈયા પરિવારમાં આપણા 3 ગોળ છે, એક વાટલિયા ગોળ, ઘોઘાબારા ગોળ અને વહાવડ ગોળ. અવધૂત ખાતે 2 મહિના પહેલા જ મિટિંગ બોલાવવામાં આવી હતી. પ્રતાપભાઈની પ્રમુખ તરીકે અને કમિટીની નિમણૂક કરવામાં આવી. ત્યારબાદ આજે એમણે ખૂબ જ જહેમત કરીને જે આ કાર્યક્રમની ખૂબ જ આનંદ થાય છે કે સરસ આ કાર્યક્રમ યોજ્યો છે, એ બદલ પ્રતાપભાઈ, રાજેશભાઈ અને એની સમગ્ર ટીમને હું અભિનંદન પાઠવું છું. તો સૌપ્રથમ આ યુવાન મિત્રો જે છે એ આજે ઘણા સમયથી આ મહેનત કરી રહ્યા છે અને આપણો પ્રોગ્રામ સફળ બનાવ્યો છે. આ પ્રોગ્રામની અંદર વડી જ્ઞાતિના પ્રમુખ શ્રી લાલજીભાઈ ગોડાદરા તેમજ સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના આપણા જ પરિવારના ગોરધનભાઈ સરવૈયા તેમજ આપણા જ પરિવારના મહામંત્રી ભાઈ શ્રી મહેશભાઈ સરવૈયા એ લોકો ઉપસ્થિત થયા છે. એમનો પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. આપણા જ પરિવારની એવી જ એક દીકરી કે જે દીકરીએ આપણા મંચની શોભા વધારી છે, અને એવી એક દીકરી, એમનું નામ છે ધ્યાની વિપુલભાઈ સરવૈયા. તો હું ધ્યાની વિપુલભાઈ સરવૈયાને નમ્ર વિનંતી કરીશ કે પોતાનો જે સોલો ડાન્સ છે એ આપણી સમક્ષ રજૂ કરી અને આપણને એક મનોરંજન પૂરું પાડે. શ્રી ધ્યાની વિપુલભાઈ સરવૈયા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વડીલો, ભાઈઓ, કાકાઓ, મોટા બાપાઓ, દાદાઓ, દાદીમાઓ, મોટાબા, કાકીઓ, દીકરાઓ, દીકરીઓ અને વહુઓ, એક સાથે સરવૈયાને જોઈને હું ગદગદ લાગણી અનુભવું છું. આજના આ કાર્યક્રમ માટે હું પ્રતાપભાઈ, એમની ટીમ અને એજ્યુકેશન સમિતિના સભ્યો એ સૌને હું ડગલે અને ખોબલે અભિનંદન પાઠવું છું કે આવા કાર્યક્રમ દ્વારા સમાજના ઉગતા સિતારાઓને પહોંચવાની, તેમને આપણે આગળ લઈ જવાની જે નેમ ધરાવી અને આ કાર્યક્રમ યોજ્યો છે એ બદલ એમને હું બિરદાવું છું, અભિનંદન પાઠવું છું. મિત્રો, પરિવારની ભાષા સમગ્ર વિશ્વની અંદર લુપ્ત થઈ જઈ રહી છે અને એ લુપ્ત ન થાય તેના માટેનો પ્રયાસ છે. એમાંનો આ પ્રયાસ આ ટીમ દ્વારા કરવામાં આવ્યો છે અને એ પ્રયાસનું નામ છે સરવૈયા પરિવાર છે. પણ આ ટીમને હું વિનંતી કરું છું કે આ ટીમ આવા સેમિનારો રાખે કે જે સેમિનારમાં આપણે બાળકોને શીખવાડી શકીએ, બાળકોને સમજાવી શકીએ. અને એક એવા સેમિનારની જરૂર છે કે જેમાં આપણે બાળકોના માતા પિતાને સમજાવી શકીએ, કારણ કે માતા પિતાને પણ બાળકો સાથેનું વર્તન કેવું કરવું એના માટે પણ શિક્ષણની થોડી જરૂર છે. એક ટ્રોફીની નીચે એક બહુ સરસ સ્લોગન લખ્યું છે આ લોકોએ, મહામહિમ અબ્દુલ જે કલામનું છે કે સપના એ નથી કે જે સૂતા સૂતા આવે, સપના એ છે કે જે જાગતા આવે. હું એમાં થોડું એડ કરવા માંગુ છું સ્વામી વિવેકાનંદના શબ્દોને, અને એ શબ્દો છે આ મારા નાના ભૂલકાઓ, વિદ્યાર્થીઓ અને બાળકો માટે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડી રહો. ગરુડદેવને યાદ કર્યા, એમનું વાહન. ગરુડદેવને ફોન કર્યો, દેવ ક્યાં છો? આપણે બહાર જવાનું છે, એક મીટિંગ છે. એટલે ગરુડદેવ કે અત્યારે તો મારો પરિવાર, મારો સમાજ મુશ્કેલીમાં છે અને પ્રમુખ તો સમાજ હારે જ હોય.
એટલે કે વાત કરી કે હું છે ઈ કે આવી રીતે ટીટોડીના બચ્ચાને ઈંડાને તાણી ગયો છે ને અમે હવે દરિયો બુરી નથી રહેવું, પણ કે એમ કાંઈ દરિયો બુરાય? એટલે ગરુડદેવ કે સલાહ નહીં બાપુ, સહકાર. તે કે બોલો શું થાય હવે? એ કે તમારું સુદર્શન ચક્ર ચલાવો, દરિયા વચ્ચેથી રસ્તો કરો અને આ ટીટોડીના ઈંડાને પાછા આપો તો જ હવે મેળ આવશે. ભગવાને સુદર્શન ચક્ર ચલાવ્યું, દરિયા વચ્ચેથી રસ્તો કાઢ્યો અને ટીટોડીના બચ્ચાના ઈંડા પાછા આપ્યા. બોલો સલાહ નહીં પણ સહકાર મળીએ તો આપીએ તો સફળતા મળે. મારે તમને કેવું છે કે સફળતાની ઉડાન તરફ જો આ સરવૈયા પરિવારનો નવો આયામ ચાલુ થયો છે અને આ પરિવારને સફળતાની ઉડાન તરફ લેવો છે તો સમગ્ર પરિવારે સલાહ નહીં પણ હું આપવું પડશે. અમારે સરવૈયા પરિવારના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ અને આખી કમિટી અથાગ મહેનત કરીને સરવૈયા પરિવારને આગળ લઈ જવાના પ્રયાસ કરે છે. મારો સરવૈયા પરિવાર સલાહ નહીં આપે પણ હું આપશે. આજે જ્યારે મારો સમગ્ર સરવૈયા પરિવાર અહીંયા ઉપસ્થિત મને 2 મિનિટ માટે બોલવાનો મોકો આપ્યો, થોડાક 1-2 મિનિટ વધારે લઈ લીધી છે, પણ અમારા સરવૈયા પરિવારના પ્રમુખ પ્રતાપભાઈ સરવૈયા, આખી કમિટી, આ વડીલ વયસ્ક અમારા પ્રજાપતિ સમાજ વાસાવડ ગોળના પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ ઘોઘારી અને અમારે વાસાવડ ગોળમાં જે ઉપપ્રમુખ છે અને આપણી કમિટીમાં જે સહમંત્રી પદ ભોગવે છે એવા દિનેશભાઈ સરવૈયા સહિત સમગ્ર પરિવાર કમિટીનો, મારા વાલા ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો, યુવાન મિત્રો અને નાના ભૂલકાઓ, આપ સહનો સહદય આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. બધાને ખબર છે કે ડુંગર દૂરથી તો સરસ અને રળિયામણો જ લાગે છે, પણ ત્યાં ચડીએ ત્યારે જ ખબર પડે કે કેટલો કષ્ટ અને અઘરો છે. તેવી જ રીતે આ સ્ટેજ દૂરથી તો સરસ અને નાનો જ લાગે છે, પરંતુ અહીંયા આવીએ ત્યારે જ ખબર પડે કે થરથર પગ કેવા ધ્રુજે છે. ગૃહિણી એક પરિવારનું અનમોલ મોતી છે. સ્ત્રીઓ માથે કેટલી જવાબદારી હોય છે, જેમ કે માતા બનીને બાળકને જન્મ આપવો, બહેન બનીને ભાઈની સંભાળ રાખવી, પુત્રી બનીને બાપનું નામ રોશન કરવું, વહુ બનીને પરિવારની સંભાળ લેવી અને પત્ની બનીને પતિનો સહારો બનવો. આવી બધી જવાબદારી નિભાવનારી એટલે સ્ત્રી. મને તો મારા પરિવારનો પૂરેપૂરો સાથ મળ્યો છે, એટલા માટે જ હું આ સ્થાન ઉપર ઊભી છું. મારી ભાષામાં સ્ત્રી એટલે એક અગરબત્તી,
જેમાં ધીરજ પણ છે અને આંખ પણ છે, જે પોતાની જાતને બાળીને આખા શરીરને બાળીને પરિવારને સુગંધિત કરવાની તાકાત ધરાવે છે. જિંદગીના રંગમંચ પર રિહર્સલ કર્યા વગર દરેક ભૂમિકાઓ સફળતાપૂર્વક નિભાવતી ઈશ્વરનું સર્જન એટલે જ સ્ત્રી. આજની આ સુંદર અને યાદગાર સ્નેહ મિલનની પૂર્ણાહુતિ તરફ આપણે જઈ રહ્યા છીએ, ત્યારે આભાર વિધિના આ અવસરે અહીં ઉપસ્થિત સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સૌપ્રથમ હું આપણા પરમ પૂજનીય વડીલો, પરિવારના મુરબ્બીશ્રીઓ અને અહીં ઉપસ્થિત સમસ્ત સરવૈયા પરિવારના દરેક સદસ્યનો આભાર માનું છું. આપની ઉપસ્થિતિ, આપના આશીર્વાદ અને આપના માર્ગદર્શન વિના આ કાર્યક્રમ અધૂરો હતો. આપની હાજરીથી આ સ્નેહ મિલન વધુ ગૌરવવંતું બન્યું છે. તો આપનો સ્નેહ અને સંસ્કારનો વારસો સદાય આપણા પરિવાર પર વરસતો રહે તેવી પ્રભુ પ્રાર્થના.